મહત્વના સમાચાર રાજ્યસભા માટે નીતિશ કુમારે ઉમેદવારી નોંધાવી છે તો રાજ્યસભા માટે ફોર્મ ભરવામાં આવ્યું જેમાં નીતિશ કુમારે પોતાની ઉમેદવારી નોંધાવી રાજ્યસભા માટે નીતિશ કુમારે ફોર્મ ભરી દીધું ઉમેદવારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા તો બિહારમાં મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને અટકળો હવે તેજ થઈ ગઈ છે મુખ્યમંત્રીનું પદ ભાજપ પાસે જાય તેવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે તો દિલીપ જયસ્વાલ સમ્રાટ ચૌધરી નિત્યાનંદ રાયના નામ પણ અત્યારે ચર્ચામાં જોવા મળ્યા છે તો નીતિશ કુમારના પુત્ર નિશાંતને પણ આ પદ મળે તેવી શક્યતાઓ છે ડેપ્યુટી સીએમનું પદ મળે તેવી શક્યતાઓ છે તો બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર થઈ શકે છે નીતિશ કુમારનો પુત્ર જેડીયુમાં જોડાશે તેવી માહિતી અત્યારે મળી રહી છે પુત્ર નિશાંત કુમાર જેડીયુમાં જોડાય તેવી શક્યતાઓ છે મુખ્યમંત્રી નીતિશ કુમાર હવે રાજ્યસભા જશે તો આજે નીતિશ કુમાર ફોર્મ ભરી રહ્યા છે ભરી શકે છે તેવી શક્યતાઓ છે તો બિહારમાં નવા સીએમ અંગે અસમંજસ અત્યારે ચાલી રહ્યું છે બિહારમાં હવે મુખ્યમંત્રીનો ચહેરો